થરા નગરપાલિકા ઘોરનિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। લોકો સ્વખર્ચે કરી રહ્યા છે નગરપાલિકાના કામો। કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ થરા બસ સ્ટેન્ડની બાજુમાં નાના જામપુર રોડ જે બિસ્માર હાલતમાં છે, છતાં થરા નગરપાલિકાના કર્મચારીઓ ઘોરનિંદ્રામાં સૂતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા નાના જામપુર રોડ જે લીમડાવાસ સુધી મસમોટા ખાડાઓ છે, મોટી મોટી લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે। આ રોડ પર થરા માર્કેટ, શાક માર્કેટ યાદ આવેલ છે અને શાકભાજી વેચવા આવતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આમ થરા નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલા સ્ટ્રીટ લાઇટ પણ શોભાના ગાંઠિયા સમાન બની આમાં રોડ પર ગટર લાઇનનો સંપ પણ ખુલ્લો પડ્યો છે। આમ મોતના કુવા સમાન દેખાઈ રહ્યો છે, છતાં થરા નગરપાલિકાના કર્મચારીઓના પેટનું પાણી હલતું નથી। આજે રાત્રે લોકો દ્વારા નાના જામપુર રોડ મનોજ કાંતિની વાસણની દુકાન સામે રોડ પર પડેલ ખાડા લોકો સ્વખર્ચિયા ખાડા પૂરવાનું કામ હાથ ધર્યું છે। થરા નગરપાલિકાના ભાજપના બહુમતીથી 20 ઉમેદવારો કોઓપરેટિવ બધા ચૂંટાયેલા છે, બરાબર। અત્યારે અમે જામપુર રોડે આવેલા છીએ। ખિલાડીઓ દેખાઈ રહી છે, અમારા જાતે પોતાના ખર્ચે ખાડા પૂરી રહ્યા છીએ અને થરાની અંદર લાઇટો બાઇટો બધી નગરપાલિકાની કે જે છે એ બજારમાં બધી બંધ છે, બરાબર। હમણાં 2-3 દિવસ અગાઉ જે બનાવો બન્યા, બરાબર, તો કોઈ રાતે બનાવ બનશે તો જવાબદાર વ્યક્તિ કોણ રહેશે? અત્યારે થરા નગરપાલિકા સૂતેલી હોય જોણવા દેખાઈ રહ્યું છે, બરાબર। હાલની તારીખમાં આ અમે જામપુર રોડે જે ખાડા પડ્યા એવું લાગે છે કે ખિલાડીઓ બધી દેખાઈ રહી છે અને બહુ ખાડા પડ્યા છે। અમે સ્વેચ્છાએ જાતે પૂરવા આવ્યા છે અમારા ખુદના ખર્ચે, બરાબર। એના માટે નગરપાલિકા હાવ હુતી એવું દેખાય છે। હાલ જામપુર રોડ હોય એવું દેખાતું નથી, હાલ ખાડામાં રોડ હોય એવું દેખાઈ રહ્યું છે। મોટા મોટા ખાડા જે પડેલા છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, બરાબર। તંત્રની હોમે તમે દિવસે પણ જોઈ લેજો। હું થરાના એક જાગૃત નાગરિક તરીકે થરાથી નાના જામપુર રોડ ઉપર પડેલા ખાડાઓના કારણે લોકોને હેરાની અને મુશ્કેલીઓનો સામનો ભોગવવો પડે છે, બરાબર। ભાજપની સરકાર, ભાજપની બોડી હોવા છતાં, 20 કોર્પોરેટર હોવા છતાં કોઈ પણ નિર્ણય ભાજપના અધિકારીઓ કે નેતાઓ લેતા નથી, બરાબર। નાના જામપુર રોડ ઉપર લોકોનો જીવ હોમાય તેવા ખાડા પડેલા છે અને સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે, બરાબર। આવી રજૂઆત વારંવાર ઉગ્ર કરવા છતાં કોઈ પણ ભાજપ સરકારના નેતાઓનું પાણી હલતું નથી। નાના જામપુરથી સિપાહીવાસ અને નાના જામપુર જવાના રોડ ઉપર મોટા મોટા ખડાઓ પડેલા છે અને ખિલાડીઓ રોડ ઉપર નજરે જોવા મળે છે અને લોકોને પગમાં વાગી જાય કે વાહન ચાલકોના વાહનના ટાયર ફૂટી જાય તો તેનો જવાબદાર કોણ? બરાબર।